મૂકી દો ફાસ હવે બેકિંગ નાખો જોરદાર. હાલો 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 હાલ 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 હાલો 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 બે પાછળના સ્ટેડિયા. હાલો હાલો આ થોડો કામ હાલો હાલો હરિ ઓમ સ્વસ્તિ શ્રી ગણેશાય નમો નમઃ શ્રી સરસ્વતયે ભ્યો નમઃ શ્રીમાતૃ પિતૃ ચરણ કમલેભ્યો ઉમા મહેશ્વરાય નમઃ દયાળુ દુધેશ્વર મહાદેવ ચરણ કમલેભ્યો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદ રૂપાય ऋषभो शपथयादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयम् मङ्गलं भगवान् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाथो મંગલાયતનો ચતુર્વદનો બ્રહ્મા વીરબાહુરહરિ અવાલલોચનમ શંભો ભગવાન બાદરાયણ હરિ હરિચંદ્ર હનુમંतं च लायुधं पञ्चकं स्मरे नित्यं घोरसङ्कटनाशनम् मङ्गलभवन अमङ्गलहारी अमङ्गलहारी द्रव औषधशरथ अजीर विहारी सिया राममय सब जग जानी सब जग जानी करऊ प्रणाम जोरी जोग दीन दयाल बिरीनु संभारी संभारी हरऊ नाथ मम संकट भारी हे हनुमंत अरज सुन लीजो अरज सुन लीजो मोर मनोरथ पूरन शंकर सुवन कनक बदन बिनवु श्री हनुमान मंगल शुभ सुख देव प्रभु पुरवु सब ममता
બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય વૃંદાવન વિહારી લાલ કી શ્રી રામચંદ્ર ભગવાન પવન સુત હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સુરાપુરા દાદા નાનજી બાપા રવિ રાંદલ માતની ખોડિયાર માત ભક્ત શ્રી જલારામ બાપાની પિતૃદેવાની શ્યામ સુંદર યમુને મહારાણી કી गिरिराज धरण की गोवर्धन नाथ की दयालु दुधेश्वर महादेव ओम नमः पार्वते पतये हर हर महादेव हरे राम हरे राम 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 हरे हरे હરે રામ 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 હરે હરે हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे હરે કૃષ્ણ 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 હરે हरे हरे राम 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 हरे हरे હરે રામ 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 હરે હરે हरे कृष्ण 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 हरे हरे હરે કૃષ્ણ 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 હરે 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 રામ हरे राम 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 હરે 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 રામ હરે જય હો. રામ રામ હરે હરે हरे राम हरे राम ए भाई बापू साउंड वाला भाई ने की बेकिंग लाओ नहीं बेकिंग छे ज नहीं आओ हरे राम बेकिंग आपो रिपीट हे हरे राम 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 खुलं મૂકો તમે તમારે કાંઈ વાંધો હરે હરે રામ હરે રામ રામ હરે હરે આજે કથાનો છેલ્લો દિવસ સપ્તાહના 7 દિવસ આજે આ ગોટેચા પરિવારને આંગણે આ ભગવાનની દિવ્ય કથા અને એમાંય આજે ભગવાન શ્રી હરિ એની દિવ્ય કથાનો આજે પૂર્ણાહુતિ તો ન કહી શકાય
પણ કથા વિરામ. હમણાં જ મને બધા ભાઈઓ બહેનો મળ્યા જામનગરથી ભાન, કેવું બધા મને કહે કેવું દેવી આયોજન ગોઠવું છે હસુભાઈને. દાદા મને કે બહુ આનંદ આવે છે, અમે યુટ્યુબ ઉપર સાંભળીશું બધું. મેં કીધું બહેનો હતા ભાઈઓ હતા કે પૈસાથી આ બધું નથી થતું. આ હસુભાઈ અને અંતરિક્ષમાં રહેલા પિતૃદેવ દમયંતી બેનના આશીર્વાદ, કુળદેવી અને સુરાપુરા દાદાના આશીર્વાદે કરી અને આજે આપણું કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થયું. મહારાજ બહુ કઠણ છે હો કળિયુગમાં. હા, ભાગવતની કથા કરવી એટલે હા સાચો ભાવ હોય ને તો જ મારો વાલો દ્વારિકાધીશ તમારી ઘરે આવે. હા, નહીતર પૈસા તો ક્યાંય વૈયા જાઈશ. છોકરો કપાતર પાકે ને શેર સટ્ટામાં લાખોનું ફૂલેકું ફેરવી નાખે છે. હા, અને કથા નથી થતી. આજે અમે તો જોઈ છીએ ને, કાં કજિયા કરવા મારીએ, કાં કુટુંબમાં ડખા ચડી જાય, કથા ન થાય. અને આજે આ ગોટેચા પરિવારની આંગણે એક નહીં પણ આ ચોથી કથા હું કરી રહ્યો છું. કારણ એ છે કે એને ભાગવત પ્રત્યેનો લગાવ શ્રીનાથજી બાવો એના મનના મનોરથ પૂરા કરે. અને યાદ રાખજો, ભગવાન પાસે માગણી કોઈ દી કરતા નહીં. કરવો હોય તો મનોરથ કરજો. માગણી કોઈની પૂરી થઈ જ નથી. ભગવાનની આગળ મનોરથ કરાય. અમારે આંગણે આવો અવસર આવે. હમણાં જ આગળ કોઈક જામનગર વાળા બેન કહેતા હતા કે દાદા અમારે આવી ઈચ્છા છે કે અમારી ઘરે પણ તમારા મનોરથ સારા છે ને અને શ્રીનાથજી બાવો તમારા મનોરથ પૂરા કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મહારાજ શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા, એક એક ભગવાનની દિવ્ય લીલા 7 દિવસ કેમ વયા ગયા એ ખબર ન પડી. વિચાર તમે કરો. કારણ 7 દિવસ સુધી આ લોહાણા મહાજનવાડી મટી ગઈ અને 7 દિવસ સુધી ગોકુળ ગામ આ બની ગયું. કારણ એ છે હજારો નામ ભગવાનના અહીંયાથી લેવાના છે. પરમાત્મા ને સાચા ભાવથી ભજો એટલે પરમાત્મા તમારા મનના મનોરથ પૂરા કરે. મહારાજ બડે ભાગ માનુષ તન પાવા, બડે ભાગમાં નિશ્ચિતન પાવા. બડે ભાગમાં નિશ્ચિતન પાવા. માનુષ તન સુરી દુર્લા ભય સબય ગ્રહણ કહી ગાવા. સુરી દુર્લા ભય સબ ગ્રહણ કહી ગાવા. ભાગ માનુષ તન પાવા. બડે ભાગમાં નિશ્ચિતન પાવા. અને 2 તક પરમાત્મા બધાને આપે છે, એક તરવાની અને મરવાની. મનુષ્યનો અવતાર મળ્યા પછી કાંઈક જાગી જવાય. માન મરડાય મોટપ આ બધું છોડી દેવાય. આવો માણસનો અવતાર પાછો નહીં મળે ફરી. આવો માણસનો અવતાર પાછો નહીં મળે ફરી. ઓ માણસ
માણસનો અવતાર પાછો નહીં મળે ફરી. માટે માન મરડાઈ મોટપ મેલી ભજી લ્યો હરી. માટે માન મોટપ મોટા મેલી ભજી લ્યો હરી. નહીતર જશો 84માં જન્મ ધરી, આવો માણસનો અવતાર પાછો નહીં મળે ફરી. આવો માણસનો અવતાર પાછો નહીં મળે ફરી. મહારાજ, કાલે આપણે કથા સાંભળી, ભગવાનના એક લગ્ન થયા. રૂકમણી વિવાહ સાથે ભગવાનના રૂકમણી સાથે લગ્ન થયા. પહેલું લગ્ન ભગવાનનું રૂકમણી સાથે, પછી સત્યભામા સાથે, નાગનજીતીની સાથે, લક્ષ્મણા સાથે, ભદ્રા સાથે. આ ભગવાનના 8 લગ્ન થયા અને 16,100 પછીની રાણીઓ સાથે લગ્ન થયા. એટલે ભગવાનના 16,108 લગ્ન. હવે યાદ રાખજો, રૂક્ષ્મણી વિવાહ એટલે તમે નાચી લીધું, કૂદી લીધું એટલે રૂક્મણી વિવાહ થઈ ગયા નહીં. મેં કથા કરી લીધી એટલે રૂક્મણી વિવાહ થઈ ગયા નહીં. રૂક્મણી વિવાહનો અર્થ થાય, રૂક્મણી એટલે લક્ષ્મી. આપણી પાસે પૈસો હોય અને એ જો ભગવાનના કાર્યોમાં આપણે વાપરી નહીં તો કોઈ દિન દુખીઓ હોય, કોઈને જરૂરિયાતમંદ હોય, કોઈને દવાની જરૂરિયાત હોય અને એવાના કાર્યોમાં તમે પૈસો વાપરો, ગાયોની સેવામાં વાપરો, ભગવાનની સાથે ભગવાનના કાર્યોમાં તમે વાપરો, તો જ રૂકમણી વિવાહ થયા કહેવાય. ખાલી ઉત્સવ ઉજવી લીધા ને ગીત ગાઈ લીધા એટલે રૂકમણી વિવાહ ન થાય. સમજાય? ભગવાન બહુ દયાળુ છે. પરમાત્માએ આપણને પૈસો આપ્યો હોય ને તો સારા કાર્યમાં વપરાય. ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે તો મહિમા વધે. આ બધું વધત વધત વધ જાય. પણ જો ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે તો મન ઘટે અને મન ઘટે તો મહિમા ઘટે. આ બધું ઘટત ઘટત ઘટી જાય. ઘટી જાય. પરમાત્માએ આપ્યું હોય ને તો યાદ રાખજો મારા ભાઈ બહેન, આપણી સંપત્તિ પરમાત્માના કાર્યોમાં વપરાય. ત્યાર પછી સુખદેવજી મહારાજ મૃગરાજાની કથા કઈ સંભળાવે છે કે દરિયા દ્વારિકાની અંદર ગામને ગોંદરે એક મોટો કૂવો છે અને આ કૂવામાં એક મોટો કાકીડો રહે છે. સાંજનો સમય યદુકુમારો ફરવા માટે નીકળ્યા. એને તરસ લાગી છે. કૂવામાં જોયું તો મોટો કાકીડો કાંકરાથી દૂર કરે અને એવામાં ભગવાન નીકળ્યા. ભગવાને જોયું, યદુકુમારોને પૂછ્યું શું કરો છો? યદુકુમાર કહેવા લાગ્યા, ભગવાન આ કૂવાની અંદર કાકીડો છે, મારે પાણી પીવું છે, પણ મોટો કાકીડો છે. કેવો? કરબત જેવો. ભગવાને લઈ અને લાંબો હાથ કર્યો, કાકીડાને પકડ્યો. કાકીડો બહાર નીકળ્યો અને કાકીડો મટી ગયો અને દિવ્ય દેહ ધારણ કર્યો. ભગવાને પૂછ્યું કોણ છે તું? મહારાજ, કાકીડો નથી. ગયા જન્મમાં નૃગ નામે રાજા હતો. દરરોજ એક બ્રાહ્મણને 1,000 શીંગડીવાળી ગાયો દાનમાં દેતો. એમાં એક દિવસ એકને એક ગાય 2 વાર દાનમાં અપાઈ ગઈ. બ્રાહ્મણો કહેવા લઈ ગયા, એકની એક ગાય તે 2 વાર દાનમાં આપી છે, બોલ તારી ભૂલ છે કે નહીં? અને અમે ડોકું ધોણાવ્યું, હું કાંઈ બોલ્યો નહીં. એટલે બ્રાહ્મણો ખીજાયા કે તને એકને 2 વાર ગાય દાનમાં આપી અને બ્રાહ્મણોને ઝઘડો કરાયો, તો જા, અમારો શ્રાપ છે કે તું કાકીડો બની જા. અને એ કાકીડો બન્યા, પણ દ્વારિકાના કૂવાનો કાકીડો બનજે. યાદ રાખજો, બ્રાહ્મણોનો અપરાધ કોઈ દી કરતા નહીં. સમજાય?
બ્રાહ્મણોનો અપરાધ થયો, કારણ કે પૃથ્વી ઉપરના દેવતાઓ કોણ છે? બ્રાહ્મણ. બ્રહ્મદ્વેષી કુલક્ષય બ્રાહ્મણોનો છે. અને ઘણા અમને એમ કહેતા હોય, હે આ તમારા બ્રાહ્મણોનું ક્યાં સુધી હાલ છે? મેં કીધું યાવત ચંદ્ર દિવાકર, જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર રહે ને ત્યાં સુધી અમારા બ્રાહ્મણો પૂજાતા રહેવાના જ. કારણ ઈ છે, અમે બ્રાહ્મણો કેવા મંત્ર બોલી, ખાલી 1.25 રૂપિયા આપો અને અમે બોલી ભદ્રન કરણે ભીષણું યામ દેવા, તારું કલ્યાણ થાય. આજ હગા ભાઈનું હગું હારો ઈચ્છતો નથી, એના બદલાના અમે બધાનું ભલું ઈચ્છી છીએ. રામાયણમાં તો ઉત્તરકાંડમાં ભગવાન બોલ્યા છે કે આ જગતમાં તમારે પુણ્ય મેળવી લેવું હોય તો બ્રાહ્મણોને વંદન કરો, બ્રાહ્મણોને તમારી ઘરે પધરાવો, યથાશક્તિ દક્ષિણા આપો. યાદ રાખજો, બ્રાહ્મણ તમારી ઘરે જમે ને જે કાંઈ તમારા પાપ કર્મો થઈ ગયા હોય ને, બ્રાહ્મણ લાડુ નથી જમતો તો એ તમારા પાપ ખાઈ જાય છે. કારણ કે બ્રાહ્મણનું મુખ અગ્નિ સ્વરૂપ છે. આજ એટલે તો અમે ઘણી વાર અમને એમ થાય છે કે ભાઈ નહીતર હોનાની થાળીમાં જમાડે તોય નહીં. કારણ રામાયણમાં લખ્યું છે, જો કપટ વગરની બ્રાહ્મણની સેવા થઈ જાય તો બેડો પાર થઈ જાય. પુણ્ય એક જગ મહુ નહીં દૂર, ક્રમ વચન વિપ્રપદ પૂજા. ક્રમ વચન વિપ્રપદ પૂજા. પુણ્ય એક જગ મહુ નહીં દૂજા, મન ક્રમ વચન વિપ્રપદ પૂજા. પર હોય અનુકૂળ મુનિ દેવા, જોતજી કપટ કર નહીં દ્વિજ સેવા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મારા આ કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહી સંભળાવે, ત્યાર પછી રાજસુ યજ્ઞની કથા કહી સંભળાવી. પાંડવો પાસે બહુ પૈસા થયા, અને યાદ રાખજો, પૈસો થાય ને તો કોઈ સંતને પૂછજો, કોઈ સદગુરુને પૂછજો કે મારે પૈસો ક્યાં વાપરવું. સમજાઈશ? કુંતામાં પાંડુ રાજા બીમાર હતા ને, એટલે કુંતામાં આવ્યા. એક બ્રાહ્મણને કહેતું દ્વારકાથી ભગવાનને તેડી આવી. એક બ્રાહ્મણ આવ્યો, ભગવાનને કહેવા લાગ્યા, ભગવાન તમે હાલો, તમારા ફુવા બીમાર છે, તમારા ફઈબા તમને તેડાવે છે, હવે સાંભળજો. ભગવાન બલરામજીને કહેવા લાગ્યા, બલરામજીને કે બલરામજી મોટા ભાઈ, ફુવાની તબિયત બરોબર નથી, હસ્તિનાપુર હું જાઉં છું. આવ્યા
ભગવાન આવ્યા, ઓરડામાં પાંડુ રાજા ઢોલિયા પર સૂતા છે, કુંતામાં બેઠા છે. ભગવાનને જોયા, પાંડુ રાજા આંખમાં આંસુ આવ્યા. પાંડુ રાજા કહેવા લાગ્યા, કનૈયા મારે તને બે ભલામણ કરવી છે. કઈ ભલામણ? પહેલી ભલામણ એ છે કે મારો દેહ હવે આજ પડે કે કાલ પડે, મારો દેહ ક્યારે પડે એનું નક્કી નહીં. તારે એક કામ કરવાનું, આ મારા પાંચેય દીકરાઓનું ધ્યાન રાખજે. ભગવાન ઊભા થયા, પાંચેય માથે, પાંડવો માથે હાથ મૂકીને કહેવા લાગ્યા, ભુવા પાંચેયની જવાબદારી મારી. અને હવે ફુવા કહેવા લાગ્યા, કનૈયા એક ભલામણ તો ઠીક છે, પણ બીજી અગત્યની છે. બીજી અગત્યની એ છે કે ન કરે નારાયણને પૈસો ખૂબ થાય ને મારા છોકરાના ભાગ્યમાં, તો એ પૈસો ક્યાં વાપરવો એ મારા છોકરાને કહેતો રહીશે. સમજાઈશ? પૈસો ક્યાં વાપરવો હાથે દોઢા થતા નહીં. કોઈ સંતને પૂછજો કે મારી પાસે બહુ પૈસો થયો છે તો મારે ક્યાં વાપરવું. અને હારો પૈસો હશે ને તો જ આવા કાર્યોમાં વપરાય. આ હસુભાઈ પાસે, આ ગોટેચા પરિવાર પાસે કાંઈક આ પરસેવાનો પૈસો આવ્યો છે ને એટલે આવા કાર્યો આંગણે થાય છે. નહીતર છોકરા મુદ્રા કરાવે, કાં છોકરા નાચવા વાળીને તેડી આવે, ઠેકડા મરવે, કાં છોકરા પૈસા દારૂમાં, શરાબ અને સુંદરીમાં પૈસો વાપરી નાખે. આવા ભાગવત કાર્યોમાં પૈસા વપરાય નહીં. મહારાજ બહુ સુંદર મજાની વાત છે. પાંડવોએ રાસુ યજ્ઞ કર્યો, એ કથા કઈ સંભળાવી. અને ત્યાર પછી હવે એકવાર ભગવાન દ્વારિકાની અટારીમાં ઊભા છે. એમાં એને ગોકુળ યાદ આવ્યું. ગોકુળમાં એને નંદ બાવા યાદ આવ્યા, જશોદામાં યાદ આવ્યા, ગોપીઓ યાદ આવી, અને એમાં એને ગંગીગા યાદ આવી. અને ભગવાનને સાંભળ પરીક્ષિત મહારાજ, એનો મિત્ર યાદ આવ્યો. મિત્ર કોણ? એનું નામ છે સુદામો. પોરબંદરની અંદર રહેનારો બ્રાહ્મણનો દીકરો. સુદામા યાદ આવ્યા. આંખમાં આંસુ આવી ગયા. પરીક્ષિત રાજા કહેવા લાગ્યા, હે ગુરુદેવ, એવો તે વળી સુદામો કેવો કે જેને ભગવાન યાદ કરીને રોવે? સાંભળ, એ પોરબંદરમાં રહેતો હતો. પહેલા પોરબંદરનું નામ હતું મકરધ્વજપુરી, ત્યાર પછી નામ પડ્યું અલકાપુરી, અને ત્યાર પછી નામ પડ્યું પોરબંદર. એને એક પત્ની, એનું નામ છે સુશીલા. ભાગવતમાં નામ નથી લખ્યું, પણ એની પત્નીનું નામ સુશીલા છે. 3-4 નાના નાના બાળકો છે. 4-5 ઘરે ભિક્ષા લેવા જાય. 4-5 ઘરે ભિક્ષા લેવા જાય અને ભિક્ષા માગી પોતાનું ગુજરાન ચલાવે. અને સાંજ પડે એટલે એક પણ અનાજનો દાણો અંદર ન રહેવો જોઈએ પર્ણકુટીમાં. મહારાજ થ્રો જે થવો જોઈએ ને, આમ જુસ્સો ચડવો જોઈએ ને, એમ થોડુંક થ્રો કરો ને તો વધારે. અમારે પાછું હટવું પડે, કારણ કે હજી મારે કાલથી કથા ચાલુ થાય છે, એટલે હું આ ધીમી ગતિના સમાચાર રાખું છું. એ આયોજન એ પાછું ભગવાનની દયાથી, નાંદી બાપાની કૃપાથી મોટું છે. હવાહો ગાળા મંડપના છે, આયોજન બહુ મોટું છે ભગવાનની દયાથી. અમરેલીની પાસે વરસડા ગામ છે.
હોલમાં થોડી તકલીફ રહી બાપુ. હોલ છે ને પડઘા બહુ પડે. સરસ છે છતાંય સારું છે. બાપુ મહેનત પૂરી કરે છે. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 મારા સુદામાજીની પત્નીનું નામ છે સુશીલા. એક અનાજનો દાણો ઘરમાં ન રાખે. યાદ રાખજો, સાંભળો બરાબર. બ્રાહ્મણ કોઈ દી ગરીબ હોતો નથી. સમજાય? બ્રાહ્મણ પાસે કેટલા ધન હોય ગણજો. વિદ્યા ધન, વાણીનું ધન, આચારનું ધન, વિચારનું ધન, તપોધન, કેટલા બધા ધન. અને ગાયત્રી ચાલીસામાં ચોખ્ખું લખ્યું છે. હા, બ્રાહ્મણનો દીકરો ગાયત્રી મંત્ર બોલે અને માં ગાયત્રીની સામે બેઠો હોય તો ગાયત્રી ચાલીસામાં ચોખ્ખું લખ્યું છે કે જા પર કૃપા તું મારી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ. હે માં, તારી માથે જેની હું ક્યાં ગોટેચાને ઓળખતો હતો. વર્ષો પહેલા મને બોલાવે, નકર દેડી આવ્યા, નકર વચમાં ઘણા ગામ આવે, તો મારી ઘરે જ કેમ આવ્યા? સમજાઈશ? આ કોની કૃપા? જા પર કૃપા તુમારી હોય. અને બ્રાહ્મણનો દીકરો ત્રિકાળ સંધ્યા કરે ને એટલે એને રોટલાની ચિંતા ન રહે. ભગવાન શિવજીને એક લોટો ચડાવી દે એટલે બ્રાહ્મણનો દીકરો કોઈ દી દુખી ન રહે. ભગવાનને 8 બિલીપત્ર લીસો ભાગ હોય ને એ શિવલિંગ ઉપર ચડાવાય. લીસો ભાગ, હા, એ ચડાવી દો, કોઈ દી દુખી ન રહીએ. મહારાજ સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, આ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ કોઈ દી કોમવાદી હોય જ નહીં. બ્રાહ્મણ વર્ણવાદી હોય. બ્રાહ્મણ એ વર્ણ છે. સર્વત્ર સંતુ સુખિનમ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચ્છી દુઃખ આપનું યાદ. બધાનું ભલું ઈચ્છનારો એવો બ્રાહ્મણ હોય. અને યાદ રાખજો, એવો તપોધની બ્રાહ્મણ તમારા ઘરનો એક કોળિયો ખાઈ જાય ને એટલે તમારા હાથ ભવના પાપને બાળીને ભસ્મ કરી નાખે. આ બ્રાહ્મણમાં તાકાત છે. અમે તમારા ઘરનું જમ્યા હોય ને હવારમાં, આજે કેટલા વાગે હું ઉઠ્યો છું ખબર છે? મેં 3, 3:30. એ 40, 30, 50 ડોલ ભગવાન દુધેશ્વર મહાદેવને ટળતી હોય. હે ભોળાનાથ, હે મારી ભોળીમાં, હે ઉમાપતિ, હે કૈલાસપતિ, આ જીવ માત્રનું કલ્યાણ કરજો. મારું એકનું નહીં, બધાને સુખી કરજો, બધાને આનંદ દેજો, બધાના મંગલ મનોરથ પૂરા કરજો. કોટેચા પરિવારની કથા, હે પ્રભુ તમે પધારજો, આનંદ કરાવજો. હે નાથ, અને લખ્યું છે કીડીના પગમાં જાંદર સાંભળતો હોય તો મારી તમારી પ્રાર્થના ઈ ભોળિયો કેમ નો સાંભળે? સમજાય? પણ જીવને તાલાવેલી લાગવી જોઈએ. મહારાજ સુદામાજીના ઘરમાં કાંઈ છે નહીં. સર્વ જગત દેવતાધીન. આ જગત આખું દેવતાઓને આધીન છે. તે દેવતા મંત્રાધીન, તે મંત્રા બ્રાહ્મણાધીન. તો કસ્યોચિતમ વિપ્રો દરિદ્ર. તો બ્રાહ્મણને ગરીબ ગણવો કેમ? સમજાય? ઘણા મને કહેતા હોય તમારે બ્રાહ્મણોને કેવું સારું, દરરોજ એ ચકાચક લાડવા. મેં હાલ મારી ભેગો રે, 2 મહિના મારી ભેગો, તને ખબર પડે કે અમે હું ખાઈ છીએ અમે. અને સંતોષ ધન અમને ભગવાને દીધું છે.
गोधन गजधन वारी धन और रतन धन खान जब आवत संतोष धन सब धन धूरी समान संतोष हे भगवान अमारे नहीतर अमे दुबई मस्कत जाई ने आवा बधा यजमानो लई जाय शोरूम में एक एक शोरूम में हो मन होनु भर्યું હોય શાસ્ત્રીજી મહારાજ લઈ લ્યો જોતું હોય એટલું નહીં માગવા નથી આવ્યો મળવા આવ્યો છો સમજાય કહેવાનો અર્થ પર જગતનું કલ્યાણ કરનારો એનું કોઈ દી ખરાબ થાય જ નહીં બધાનું ભલું વિચારનારો સુદામાજી કહેવા લાગ્યા સુશીલામાં કે તમે એક કામ કરો તમે એકવાર દ્વારિકા તો જાઓ અને દ્વારિકા ભગવાનને મળો તો ખરા સાંભળજો વિદ્વાન બ્રાહ્મણની ઘરવાળી એમ નથી કહેતી કે તમે માગવા જાઓ એ એમ કહે છે કે તમે ભગવાનને મળવા જાઓ સુદામાજી તૈયાર થયા હા કાલે મળવા જાઉં છું પણ સુશીલા તને ખબર છે કે શું કનૈયો મારા કરતા નાનો છે એને માટે મારે કાંઈક એની ભેટ લેતી જવી પડે કારણ ચાર ઘરે ખાલી ન જવાય ભાગવતમાં લખ્યું છે રિક્ત પાણીના ગંતવ્યો ખાલી હાથે ન જવાય ચાર જગ્યા કઈ પહેલી આપણા મા બાપ જુદા રહેતા હોય આપણા ગુરુની ઘરે જાય આપણાથી નાનો ભાઈ કે આપણા મિત્રની ઘરે જાય એની ઘરે ખાલી હાથે ન જવાય કાંઈક ને કાંઈક ભાગ લેતો જ આવવો પડે ઘરમાં તો કાંઈ છે નહીં સુશીલાજી વિચાર કરવા લાગ્યા પાડોશમાંથી 2 મુઠ્ઠી તાંદૂળ લીધા અને તાંદૂળ લઈ પોટલી બાંધી પોટલી બાંધવી છે માં કપડાં તો હતા નહીં 7 ચીથરા ભેગા કર્યા અને એમાં પોટલી બાંધી સુદામાજી રવાના થાય છે જલ્દી જલ્દી હું જાઉં અયમ હિ પરમો લાભમ ઉત્તમ શ્લોક દર્શનમ હે કનૈયા આજ મારા ભાગ્ય ખુલી ગયા કે આજે મને તારા દર્શન થશે ઉપડ્યા સુદામા કેવા ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા બધા બેહી જાવ અડધી કલાક પછી 10 મિનિટનો ઇન્ટરવેલ આપીશ તમને બધાને પગે લાગવાનો સમય આપીશ ભાગવતને પણ 10 મિનિટ આપીશ સમય સુદામાની કથા પૂરી થાય ને એટલે તમને 10 મિનિટ સમય આપીશ બહુ હલન ચલન ન કરતા જય હો સંજય બાપુ જય હો ચલે શ્યામ હા દશા બાપુ હા સુદામા લાલજી મહારાજ યાદ કરે સંજય બાપુને જાતે જાતે મગ में हरे कृष्ण राम જો પૌવા આવી ગયા છે જાતે જાતે મગ મે વાહ સંજય બાપુ વાહ ગોસ્વામી બાપુ ઢસા આવું છે ઢસા ચલે શ્યામ સુંદર સે સુદામા ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા જો ભગવાન કૃષ્ણ આવી ગયા છે વાહ બાપુ વાહ બાપા હું નહીં ઉતરું મારી બેન અમારી ભારતી બેન એટલા બધા કે ન કરે નારાયણના પૌવાના કમંડળમાં પગ શાસ્ત્રીજી મૂકે તો આહા એવો જલસો છે હા પગે લગાડવા લઈ આવો દિનેશભાઈ તો એક દિનેશભાઈ આપનું પણ ક્યારે આયોજન છે કહેજો ગાતે જાતે મગ में हरे कृष्ण रामा जाते जाते मग में हरे कृष्ण राम
હાલો બધા પગે લાગી જાઓ જાતે ભાગવત જાતે મગ में हरे कृष्ण राम चले श्याम सुंदर से मिलने सुदामा और चले श्याम सुंदर से मिलने सुदामा सरसों की माला से सरों में कमरों में अब तो दुनियादारी से मुझे क्या अब तो दुनियादारी से मुझे क्या सासों की माला पे सासों की माला पे सिमरों में ठिकाना सासों की माला पे सासों की माला पे सिमरों में ठिकाना मेरे मन की मैं जानूं तेरे मन की मैं जानूं और तेरे मन की राह सासों की माला पे सासों की माला पे सासों की माला पे सासों की माला पे सिमरों में ठिकाना सासों की माला पे सिमरों में ठिकाना મારા આ સુદામાજી આવે થોડું ચાલ્યા થાકી ગયા ભગવાનને થયું એક ગામ બીજું ત્રીજું ચોથું નદીનો કાંઠો બદલાનું ઝાડ ભગવાન કે મારો ભક્ત મને મળવા આવે છે બિચારો થાકી ગયો છે તો ગરુડજીને કે જાઓ ગરુડજી આવ્યા હો આવીને પોતાની પાંખ ઉપર લઈ અને ગોમતીજીને કિનારે બગીચો હતો એમાં હુવડાવી દીધા સુદામાજી ભગવાન લઈ આવ્યા આ લઈ આવ્યો સાંજ પડી ભગવાને નિંદર ખેંચી લીધી સુદામાજી જાગ્યા અને જાગીને જુએ તો પનિયારીઓ પાણી ભરે છે ગોમતીજીને કિનારે હે બેન આ ક્યું ગામ અરે મહારાજ ખબર નથી હા આ તો દ્વારિકા ઓહો બે પોરબંદર થી દ્વારકા દૂર નહીં હે બેન સવારનો ચાલતો થયો અને સાંજે પહોંચી ગયો આહા પનિયારીઓ કે અદા કેટલા બધા ભોળા છે ક્યાં પોરબંદર અને ક્યાં દ્વારિકા 100 કિલોમીટર થાય બિચારા ભોળા લાગે હે અદા તમારે ક્યાં જવું છે બેન તમારા ગામનો રાજા છે ને દ્વારિકાનો એને ત્યાં મારે મળવા જવું છે અને પનિયારીઓએ રસ્તો બતાવ્યો સુદામાજી બરાબર દ્વારકાના દરવાજામાં આવ્યા આ કેવું સ્વરૂપ છે કે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે
હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એલા વેલા ભેટ્યા હાલો એનો મનનો રામણ છલકાય છે. ધીરેનો મનનો રામણ છલકાય છે. ધીરે સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય. ભવાની પોટકી જેષ્ટી ગાય ભવાની પોટકી જેષ્ટી ગાય લટકી. મનમાં મોહનને મળવાની મનમાં મોહનને મળવાની ચટકી. હે જીત્યા તો હાલો હે જીત્યા તો ભાવ વિભોર બની જાય છે રે. હે ત્યાં તો ભાવ વિભોર લેતા હોય, બની લેતા હોય. જાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે. બીજા બધા બેસી જાઓ, બીજા બધા બેસી જાઓ ભાઈ. સુદામાજી દરવાજામાં આવ્યા. ક્યાં જગત મંદિર રહેશે? બધા બેસી જાઓ. જગત મંદિર ક્યાં હશે? સાંજનો સમય, દરિયો ઘૂઘવાટા મારે, 52 ગજનો વાવટો ફરફરે, દીવડાઓ ઝળહળે, ચારેય બાજુ આનંદ મંગલમય વાતાવરણ. દ્વારિકામાં જયઘોષ થઈ રહ્યો છે. સુદામા કહે, મિત્ર આમાં તને ક્યાં ગોતું, તું ક્યાં બેઠો હોય? જગત મંદિરની અંદર મારો વાલો આજે અષ્ટપટરાણીઓ ભગવાનની સેવામાં તૈનાત. રૂક્ષ્મણી, સત્યભામા, નાગનજીતી, કાલિંદ્રી બધી તૈનાત છે ભગવાનની સેવા કરવામાં. અને સુદામાજી આવી ગયા છે ચોકમાં. અને જ્યાં બરાબર દ્વારકાનો ચોક જોયો ને ત્યાં તો દીવડાઓ ઝળહળે, ઢોલ નગારાના અવાજ આવે અને સુદામાજી નાચે છે દ્વારિકાના દરબાર બજારમાં. શું કહે? મંદિરો में दीप जले, मंदिरों में दीप जले, कन्हैया तोरे मंदिरों में दीप जले. सुदामाजी पूरी द्वारिका में अपने मित्र को मिले, अपने मित्र को मिले, मंदिरों में दीप जले, कन्हैया तोरे मंदिरों में दीप जले. मंदिर में ढोलक बाजा, तोरे मंदिर में ढोलक बाजा, हरदम नाद करे, हो हरदम नाद करे,
में दीप जले, मंदिरों में दीप जले, कन्हैया तोरे मंदिरों में દીપ જલે. મારા સુદામાજી બરાબર દરવાજા ઉપર આવે, આ બાજુ રૂકમણી કહેવા લાગ્યા, ભગવાન શેની ઢીલ કરે છે? ભગવાન સ્નાન કરવા બેસતા નથી, પિતાંબર પહેરવામાં ઢીલ કરે છે. કારણ એ હતું, રૂકમણીએ સત્યભામાને પૂછ્યું, આજે ભગવાન વિલંબ શું કામ કરે છે? પણ ભગવાન મનમાં વિચાર કરે છે, દ્વારિકાધીશ આજે મારી આરતી નહીં તો આજે દરવાજા ઉપર આવી ગયો છે મારો પરમ મિત્ર, આજે આઠેય પટરાણી અને નવમો હું આપણે આરતી કરવાની છે. અને દ્વારપાલને સુદામાએ કીધું, ભાઈ સમાચાર આપો, મારે ભગવાનને મળવું છે દ્વારિકાધીશને. દ્વારપાલ કહેવા લઈ ગયા, દાદા ભગવાન દક્ષિણા આપે છે પણ અત્યારે નથી આપતા, તો સવારથી સાંજ સુધીમાં અત્યારે આરતીનું ટાણું છે, અત્યારે નિજ મંદિરમાં આઠે પટરાણીને ભગવાન સિવાય કોઈ હોય નહીં. હવે સાંભળજો, સુદામાજી કહેવા લઈ ગયા, તમે ખાલી સમાચાર આપો કે દ્વારિકા પોરબંદરથી બ્રાહ્મણ આવ્યો છે અને નામ સુદામો છે, ભલે ન મળે તો કાંઈ નહીં. અને હવે દ્વારપાળ ઉપડ્યો, અને દ્વારપાળ જઈ અને જ્યાં દરવાજો જગત મંદિરનો ખોલે, રૂકમણી કહેવા લાગ્યા, શું કામ ખોલ્યો? ખબર નથી ન દરવાજો ખોલાય? પણ માં એક બ્રાહ્મણ જાવી, બ્રાહ્મણને કહીજો કાંઈ લાવે, દક્ષિણા મળી જાહે. ભગવાન કહેવા લાગ્યા, ઊભી રે રૂક્ષ્મણી, એ બ્રાહ્મણ પણ ક્યાં ગામનો છે? અને બોલ્યો પોરબંદર. ભગવાને હરસેલો માર્યો રૂકમણીને અને દ્વારપાલને કીધું, ગામ પોરબંદર પણ નામ કીધું તો કે નામ સુદામો, અને સુદામો કીધો અને ભગવાન દોડ્યા. નામ રે સુણીને વાલો દોડ્યા ગિરધારી રે, ગિરધારી દોડ્યા. નામ રે સુણીને વાલો દોડા ગિરધારી રે, તેડી લે છે ગમે લીધા એને તેડી રે, આસોડા ખલતા આંખમાં હોજી. સુદામાજી દ્વારી કામ આવ્યા રે, મળવા રે દીવા નાથને હોજી. પરોલીએ જઈને ખબરો દીધી રે, દ્વારે ઉભો બોલો. મારા ભગવાન સુદામાને તેડી લે છે. સુદામો સુદામો સુદામો. ભગવાન રૂકમણી કહેવા લઈ ગયા સત્યભામાને, આ બ્રાહ્મણ આવ્યો પછી ભગવાન આપણો ભાવ જ પૂછતા નથી. સુદામાને બેસાડ્યા, રૂકમણી ગરમ જલ લાવો, સુગંધી જલ લાવો, સત્યભામા મુક્તા લાવો, ધોતી લાવો, નાગનસીથી હાર લાવો, આરતી તૈયાર કરો. અને રૂકમણીએ ભગવાનને કાનમાં કીધું, ભગવાન આજ આપણે કોની તમારી આરતી કરવાની છે ને? ભગવાન કે આજ મારી આરતી નહીં, આજે તમે આઠે પટરાણી અને નવમો હું, આજ મારા ભક્તની આરતી કરવી છે. અને યાદ રાખજો, બ્રાહ્મણ ગરીબ હોય, રૂકમણી કોણ છે? લક્ષ્મીજી. ભગવાન નારાયણ અને લક્ષ્મીજી જો બ્રાહ્મણના પગ ધોતા હોય ને, સમજાય ને ભાઈ, આ બ્રાહ્મણોનું મહત્વ છે. અને અત્યારે આ બનાવટી બધું હાલી નીકળ્યું છે ને, એનાથી ચેતજો, જેના તેના ટાંગા પકડવા જાતા નહીં, ભણેલા ગણેલા છો, સમજાય? શંકરજી મહારાજને સાંભળજો, ખાલી વાતો જ્ઞાનની કરવા નીકળી ગયા છે અને છેતરવા માટે નીકળી ગયા, સમજાય ને? એના પાછળના ભવાડા જોવો છો ને તમે? ત્યાગની ને જ્ઞાનનું, અને ત્યાગ વૈરાગ્યના પાત્ર સિવાય ટકે નહીં.
મહારાજ સુદામાજી કહેવા લાગ્યા, કનૈયા કનૈયા, મને આટલું બધું માન ન હોય. ભગવાન કહેવા લાગ્યા, રૂકમણી શું ત્રાસ લાવો, સુગંધી જલ લાવો. અને આમ સાંભળજો, આઠેય પટરાણીને નવમાં ભગવાન સુદામાજીના પગડા ધોવે. આહા, આમ તો લખ્યું છે, પાની પરાતકો દેખી સુદામા કી દીન દશા, કરુણા કર કે કરુણા સિંધુ રોયે, પાની પરાતકો હાથ છુયો નહીં, ઓર નૈનન જલ સે પગ ધોયો. પોરબંદરમાં મારી ઘણી કથા થઈ, તમારા લોહાણા સમાજમાં, અમેરિકા વાળાની, લંડન વાળાની. ક્યાં સાંભળજો ભાઈ, એ અવાજ કરો માં કોઈ. ન્યાના ભિખારી છે ને, ભિખારી ઈ દાન કરે. તમે રસ્તે નીકળો ને તો હું કે ખબર છે, એ ચા પીતો જા, ચા પીતો જા. કોણ? કારણ પોરબંદરની ભૂમિ છે. સમજાય? કારણ કે સુદામાજી મહાન થઈ ગયા, જેને ભગવાન હરી હળી કાઢીને મળવા આવે. હવે સામાન્ય કલેક્ટરને મળવા જવું હોય, સંસદ સભ્યને મળવા જવું હોય, કોઈ પ્રધાનને મળવા જવું હોય તો આપણે ચિઠ્ઠીઓ મૂકી અને ટેબલે બેહવું પડે છે, વેઇટ કરવો પડે છે. આ તો ત્રિલોકનો નાથ સામે આલીને દોડે તો આ બ્રાહ્મણ ગરીબ કહેવાય. અને હવે સાંભળજો, એના પગડા ધોવે અને પગ ધોયા પછી આહા, સુદામાજી આ કથા કરવા બેહું ને તો બપોરના 4 થાય. કેટલા વિસ્તારથી કથા કહું ને તમને તો, સુદામાજી પૌવાની પોટલી મીડા બગલમાં દબાવવા. આટલી સંપત્તિ, હોનાના મહેલ, એમાં મારી પૌવાની પોટલીની આબરૂ હું રહે. ભગવાન સમજી ગયા, મિત્ર તારું દાળદર હું કાઢી નાખું. અને હવે સમજી લેજો, બરાબર સાંભળજો. જે આ કોઈ કથા સાંભળે ને એની ગરીબાઈ વહી જાય, એનું દાળદર વહ્યું જાય, એની ભૂખ વહી જાય, અને દ્વારિકા વાળો એને ખૂબ આપે. મારા સુદામાજી પોટલી દબાવે. ભગવાન કહેવા લાગ્યા, વાતું એ ચડાવ્યા, હે મોટા ભાઈ તમે નીકળ્યા તો તમે એકલા કેમ આવ્યા? મારા ભાભીને નો લેતા આવ્યા. સુદામાજી વિચાર કરે, તાર ભાભીને કેમ લેતો આવું? કાં બીજી સાડી બદલાવા નથી? હે મોટા ભાઈ તમે નીકળ્યા હો એટલે મારા ભાભીએ મારા માટે કંઈક ભેટ મોકલાવી જોઈએ. સુદામાજી મીંડા બગલમાં દબાવવા. મોટા ભાઈ, મારા ભાભીએ ભેટ મોકલી છે પણ તમે મને દેતા નથી. ભગવાન ઊભા થયા, લઈ અને પોટલીને ખેંચી લીધી. સુદામાના બગલમાંથી ખેંચી અને મીંડા ચીથરા ખોલવા. એક ચીથરું, બીજું, ત્રીજું, 7 ચીથરા ખોલ્યા. એ ચીથરા નહોતા તો હાથ ભવનું દાલદર સુદામાનું કાપી નાખ્યું. પહેલી મુઠ્ઠી લીધી અને ભગવાન બોલ્યા, જેવું સુખ મારે દ્વારિકામાં છે એવું જ સુખ મારા મિત્ર પોરબંદરમાં જાઓ. ભગવાને બીજી મુઠ્ઠી લીધી અને બોલ્યા, જેવું મારે દ્વારિકામાં છે એથી ડબલ મારા મિત્રને પોરબંદરમાં જાઓ. ત્રીજી મુઠ્ઠી સાંભળજો. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી લીધી ને, આમ કરવા ગયા ને તો રૂકમણીએ હાથ પકડી લીધો. હા ભગવાન, હા. ઈ કે કાં? ઈ કે ને તમને રવાના કરી દઉં, મારા મિત્રની સેવામાં પોરબંદર વયા જાઓ. પણ રૂકમણી કે ભગવાન અમને તમારી સેવામાં રાખો. દેવ તો દ્વારિકાનો, દેવ તો ડાકોરનો. દેવા બેહે ને પછી પાછું વાળી ન જોવે. કોઈને બૂચ મારે, કોઈને ટોપી હુંગાડે, કોઈને છેતરે, કોઈના કાળા ધોળા કરે. ઈ પૈસા ન બને ભાઈ. ઈ તો મારો દ્વારિકા વાળો રીજે ને તો બેડો પાર. મગાય તો ભગવાન આગળ મગાય. સમજાય? કોની આગળ? મનુષ્ય શું દેવાનો હતો? ખપર ફાડકે દીએ. એક વાત યાદ આવી ગઈ, વચમાં કહી દઉં છું, સમયનો અભાવ છે છતાંય. એક સંત ભક્ત થઈ ગયા, એનું નામ હતું સાયાજી ઝૂલા.
આખો દિવસ ભગવાન ઠાકોરજીની સેવા કરે, નાના નેહડામાં રીએ અને આખો દી કનૈયો કનૈયો, દ્વારકાધીશ દ્વારકાધીશ. ઘરે ખાવાના પણ ફાફા થઈ પડે. બધા નેસડાવાળા કહેવા લાગ્યા, ભગત આ પૂજા મૂકી દ્યો, આ ઠાકોરજીની સેવા મૂકી દ્યો, પણ મન ભોળું કરીને ભગવાનને ભજા યાદ રાખજો. જેવું તમે માગો ને એવું મળે. જેવું તમે આની આગળ માગશો એવું તમને મળવાનું છે. બે બેનપણી હતી, દેરાણી જેઠાણી. એકનું નામ હતું ચંપા અને બીજુંનું નામ હતું ચંચુલા. ચંપા અને ચંચુલા સાંભળી છે ને વાત કે નહીં? કહું સાંભળજો. હવે અવાજ નહીં કરતા, બસ પહેરાવી દો, બસ હવે બેસો. કારણ કે ગાવાનું ને ખાવાનું ભેગું ન હાલે. આપણે ચૈન નાખવી છે, ડબ્બો વગાડી તો બે ભેગું હાલે. ચૈન નાખતા જાય ડબ્બો વગાડતા જાય તો સંજય બાપુ. બસ હવે તમે પ્રેમથી ભગવાનને બંને જણા અંદર રૂમની અંદર વયા જાઓ એટલે બધા શાંતિથી બેસે. કારણ કે કથામાં વિક્ષેપ હવે ન કરાવો વધારે. મહારાજ બધા બેસી જાઓ, ઊભા ન રહ્યો કોઈ, બધા જ બેસી જાઓ. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ. દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ, દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ. દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ, દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ. વિશાલ ભજો રાધે ગોવિંદ. સુદામાજી કહેવા લાગ્યા, કનૈયા ભગવાન કે મોટા ભાઈ મારી ભાભીને તેડતા આવ્યા હોત તો. ભગવાન સુદામા કે બીજી વાત સાચી, પણ બીજો સાડી જોઈને કેવી રીતે તાર ભાભીને તેડતો આવું? આટલી બધી હોનાની નગરી છે. સુદામાજી આહા, 7 ભવનું દાલદર જેને તોડી નાખ્યું હોય એવા શ્રી હરિ સામે બેઠા છે. મોટા ભાઈ બધા મજામાં ને? બધા દ્વારિકામાં પોરબંદરમાં મજામાં. હે મોટા ભાઈ, તમે આખો દિવસ તમે મારા ભાભી કરો શું? પોરબંદરમાં તને કહું કે અહીંયા હું તો બ્રાહ્મણ છું. અમારે આખો દિવસ શું કરવાનું હોય? બ્રાહ્મણને ત્રિકાળ સંધ્યા કરવાની હોય. સમજાય? ભગવાને કેટલા જન્મોના પુણ્ય હશે ત્યારે અમને આ ખોળિયું બ્રાહ્મણને ત્યાં આપ્યું છે. સમજાય? શું કરવાનું હોય? હું તાર ભાભી શું કરી ખબર છે? આખો દિવસ સત્સંગ કરી અને હું ત્રિસમય સંધ્યા કરું, હરિહરનું ધ્યાન ધરું. 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 હે જીત્યા તો આખો દિવસ વયો જાય છે રે. ત્યાં તો આખો દિવસ વયો જાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે જો સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી બેઠા, આસન પર બેસાડ્યા. ભગવાન કહેવા લાગ્યા, મોટા ભાઈ એક વાત તો ભૂલાઈ ગઈ. કે શું?
એ કે આશીર્વાદ તો દઈ દ્યો. સૌથી પહેલાં રૂક્ષ્મણી આવ્યા, સુદામા પાસે છેડો પાથરી પગે લઈ ગયા. સુદામાજી કે કનૈયા બેન કોણ? કે બેન બેન કરો, માં આશીર્વાદ આપો. હે તમે જેઠ થાવ. સુદામાજી કે અખંડ સૌભાગ્યવતી. રૂક્ષ્મણી આવ્યા, સત્યભામા આવ્યા, નાગનજીતી આવ્યા, કાલિંદ્રી આવ્યા. હવે સાંભળજો, એ કનૈયા બધાય કોણ છે? એ કે આશીર્વાદ ચાલુ રાખો, તમે જેઠ થાવ. અને હવે 16,108ની ટ્રેન ચાલુ થઈ, ગાડી. સુદામાજી મહિને આશીર્વાદ આપવા. હે કનૈયા કનૈયા, આ બધા તારા ધર્મપત્ની છે? તો કે હા. અને યાદ રાખજો, ધર્મપત્ની કોને કહેવાય? ધર્મપત્ની કહેવાય કોને? બધા લગ્ન કરે છે, બધાને ઘરવાળિયું હોય. ધર્મપત્ની કેવી કોને? જે પોતાનો પતિ ખરાબ રસ્તે હોય એને સારે રસ્તે વાળે એને જ કહેવાય ધર્મપત્ની. જે પોતાનો પતિ ખરાબ હારે રસ્તે હોય અને ભોગ વિલાસમાં ફસાવે, સમજાય? ફરવા આલો, નો ખાવાનું ખાવા આલો, અને મર્યાદા જાળવજો ભાઈ. શું કેવું હવે? આ હાવ વળંગી નાખ્યું. ખબર નથી પડતી કે આ દીકરી છે કે દીકરો છે. હા, પછી એમાં કથા હાથ દીની શું કરે? હાવ લિમિટ આઉટ ઓફ લિમિટ. મર્યાદા છે ને, મર્યાદા કઈ બધું ગયું, સમજાય ને? મર્યાદા જાય ને ઘરમાંથી એકવાર હમા માંડે ને બોલવા એટલે પૂરું. હા, કંટ્રોલમાં ન રહીએ. કમસે કમ થોડી શરીરની કપડાની મર્યાદાથી માંડી આ બધું આપણા વડવાઓને આવડતું હતું. અને જેણે જેણે સ્વયંવર ગોત્યા છે ને, પોતાની હાથે ભાગ્યા છે ને, એ હંમેશા દુઃખી થયા. સ્વયંવર પોતાની હાથે ગોતે, આ જ મને પસંદ, આની હારે લગ્ન કરું, એની હારે જ ભાગી જાઓ, એની હારે જ કોર્ટમાં લગ્ન કરી લઉં. જ્યાં સ્વયંવર ગોતાણા છે એ જોડી દુઃખી બહુ થઈ છે. તમને દાખલો દઉં, સીતાજીને શું હતું? સ્વયંવર હતો ને, સ્વયંવર. ધનુષ્ય ભાંગે સીતાજી, એને જ હું વરું. આખી જિંદગી દુઃખી. હવે લ્યો દ્રૌપદીને, માછલી વિંધે એને શું વરું? સમજાય? આખી જિંદગી દુઃખી રોવામાં. હવે લ્યો નળ દમયંતીને, પોતાની મેળે પતિ ગોઈતો. પેલા મારા તમારા મા બાપ હતા ને, શું જોતા? કુળવાન, ગુણવાન, ખાનદાન, ધનવાન, એનું મોહાળ કોણ, એના માસી કોણ, તો છોકરી હારી જોઈ. આ ઊંધું ન નાખે ઘરમાં, સમજાય ને? અટાણે હાઈટ વધી ગઈ છે, હાઈટ જોવે છે, લાઈટ જોવે છે. હાઈટ કેવી છે? 1 ઇંચ ઓછી છે, નથી કરવું. હાઈટ પછી લાઈટ. હાઈટ જોવે, લાઈટ જોવે, અને છતાંય ભળે નહીં, તોય ફાઇટ થાય. સમજાય? અગ્નિની સાક્ષીએ પતિ પત્ની બે જોડાણા હોય અને તેદી સોગન લીધા હોય, એ અગ્નિ તું અમને ત્યારે જુદા પાડીશ કે જ્યારે તું અમને પાડીશ ને ત્યારે જ અમે બે માણસ જુદા થાશું. બાકી કોઈની તાકાત નથી અમારા દાંપત્ય જીવનમાં કોઈ અમને છૂટા પાડી શકે. આ દાંપત્ય જુઓ તમે, આપણા ગઈઢિયા હોહો વરણના ડોહી ડોહા હતા, એવા પ્રેમથી જીવતા. આ તો હવે એમ કહે છે કે અમારે જામ્યું નહીં, હજી તો લગ્ન થયા હોય 6 મહિના વરસ હતી. અમારે જામ્યું નહીં. ઘણા મારી પાસે આવતા હોય, હું કહું શું થયું? શાસ્ત્રીજી ન જામ્યું. મેં કીધું આઈસ્ક્રીમ હતું, આઈસ્ક્રીમ હતું તો ન જામે. અને ઘણી બહેનું તેના ધણીને ઠપકો દેતી હોય. લગ્ન થયા ને ત્યારે તમે બહુ સારા હતા, આવા નીકળશો એ મને ખબર નહોતી. એટલે હું ઘણી વાર એમ કહું, આ હું હાફૂસ કેરી હતી કે ઉપરથી પીળી અને નીચે ખાટી. યાદ રાખજો, ભલા માણા દાંપત્ય જીવન. અને એમાં અમારા ભાવનાબેન ને રાજુભાઈની જોડી તો મેં જોઈ. ભાવનાબેન ને
ભારતીબેન ને હા સંજય તારીખ દેવા ગયો ને હે એની પહેલા તો એને બધું લિસ્ટ બિસ્ટ ભારતીબેને બધું તૈયાર કરી નાખ્યું. આ હરખ છે શેનો છે? ભગવાનના કાર્યનો હરખ હોય ને એટલે મારો નાથ તમને સુખી કરે કરે ને કરે. અને એ યાદ રાખજો, આ તમારામાં સંસ્કાર ક્યાંથી આવ્યા? આ ગોટેચામાંથી તો આવ્યા છે, પણ તમારું માવતર કે કાંઈ સમજાય ને? આ ભેગા આવે